બોલો ભારત માતા કી। માત્ર બાળકોનો જ અવાજ આવે છે। બોલો ભારત માતા કી। ભારત માતા કી। પ્રજાસત્તાક પર્વની આપ સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। સુરત જિલ્લાના આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ દોડિયા, ભાવનાબેન પટેલ, ભરતભાઈ રાઠોડ, રેખાબેન પટેલ, બલવંતભાઈ પટેલ, બાલુભાઈ પટેલ, કલેક્ટર શ્રી આયુષ ઓક, એસપી શ્રી હિતેશ જોઈસર, આ વિસ્તારના સૌ નાગરિકો, શ્રી બીકે વસાવા, ડીડીઓ શ્રી વાબાંગ જામીરજી, શ્રીમતી ઉષા રાડા, શ્રી એશ સત્યનારાયણજી અને અહીંયા ઉપસ્થિત સૌ નાગરિકોને હું પ્રજાસત્તાક પર્વની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। મિત્રો, આપણે સૌ 75 વર્ષ પહેલા વિધિવત રીતે આ દિવસે આપને સૌને આપણા બંધારણનો આપણે સ્વીકાર કર્યો હતો। આજનો દિવસ બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેક દૂરંદેશીઓને આપને સૌ લોકો આજે વંદન કરીએ। આજે હું આ પ્રણામ કરું છું મહાત્મા ગાંધીજીને, અખંડ ભારતના ઘડવૈયા, આપણું સન્માન શ્રી સરદાર સાહેબને, આપણા બંધારણના ઘડવામાં પ્રદાન આપનાર, આપણા ગુજરાતનું ગૌરવ એવા શ્રી કનૈયાલાલ મુનશી અને હંસાબેન મહેતાને યાદ કરીને તેમને હું વંદન કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ એ ઐતિહાસિક વર્ષ છે। આ વર્ષ એ વર્ષો વર્ષનો ત્યાગ, તપસ્યા, સંઘર્ષ, અનેક લોકોની બાધા, અનેક લોકોની શ્રદ્ધા, એનું પરિણામ એ 2024નું વર્ષ છે। આપણે જાણીએ છીએ કે આ વર્ષે ભારત દેશના કરોડો લોકોની વર્ષો વર્ષની તપસ્યા, સંઘર્ષ અને સંકલ્પનું પરિણામ આવ્યું અને એ પરિણામ આપણે સૌ લોકોએ સાથે મળીને બંધારણને અપનાવીને, બંધારણને ફોલો કરીને અને બંધારણને થકી આપણે આ પરિણામ મળ્યું। 22 જાન્યુઆરી 2024 એ 500 વર્ષના ત્યાગ અને તપસ્યાનું પરિણામ છે। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો વર્ષની આ મહેનત, એનું પરિણામ એમને એમ નથી મળ્યું। એનું પરિણામ એ આપણા સૌનો સાથ અને સહકારના કારણે મળ્યું છે। 500 વર્ષથી દેશના ખૂણે ખૂણે ભારત દેશના સનાતનીઓ, તમામ ધર્મના લોકો પોતાની આસ્થા માટે ગીત ગાતા હતા કે कंकर कंकर शंकर जिसका, सांस सांस में गीता है, जन जन में राम बसे, हर प्राण में सीता है, जीवन का धड़कन रामायण, पग पग पर बनी पुनीता है, जहां जहां राम नहीं है सांसों में तो प्राण के घट रीता है, नर नारायण पुरुषोत्तम का हम मंदिर भव्य बनाएंगे,
सौगंध राम की खाते हैं, हम मंदिर वही बनाएंगे। 500 વર્ષ સુધી ભારત દેશના કરોડો લોકો આ ગીતો ચારે ઓર ગુંજતા હતા અને 500 વર્ષ પછી બંધારણે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીએ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને સૌ લોકોએ સાથે મળીને બંધારણ થકી આપણે આપણું સપનું સાકાર થયું અને હવે લોકોની ગુંજો બદલાઈ, લોકોનું ગીત બદલાયું, લોકો હવે મંદિર ત્યાં બની ગયું અને આપણી આસ્થાને આપણે સૌ લોકો વર્ષો વર્ષની તપસ્યા અનેક ભારત દેશના પરિવાર એવા હશે કે જે પરિવારોએ અનેક સોગંદો રાખેલી, અનેક બાધાઓ લીધેલી, એ પોતાના વડીલ માતા પિતા જોડે, દીકરા દીકરી જોડે અયોધ્યામાં જઈને ભગવાન શ્રી રામ લલ્લાના ચરણોમાં વંદન કરીને ભગવાન શ્રી રામચંદ્રજીએ જે આદર્શથી જીવન જીવવાનું કહ્યું છે તે આદર્શથી જીવન જીવવાનો સંકલ્પ લઈ શકશે તેવું ભગવાન શ્રી રામચંદ્રજીનું અયોધ્યામાં આરંભ થયું અને આ મંદિરમાં આપ સૌ લોકો પોતપોતાના પરિવારજનો જોડે આવનારા દિવસોમાં દર્શન કરી શકો. પાછલા 10 વર્ષ એ ભારત દેશ માટે સુવર્ણ વર્ષ રહ્યા છે. આ 10 વર્ષે ભારત દેશની તસવીર અને તકદીર એ બેવ બદલ્યું છે. ભારત દેશના સૌ નાગરિકો અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા દેશના પ્રત્યેક ખૂણે પ્રગતિનો જે આપણો સંકલ્પ હતો એ સાકાર કર્યો છે. હું દેશના અને ખાસ કરીને સુરત જિલ્લાના સૌ નાગરિકોને આ 10 વર્ષ જે તમે સૌ લોકોએ દેશ માટે આપ્યા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિચારો માત્ર મારા નથી. દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રત્યેક નાગરિકોના મનમાં, સ્વરમાં, તમામ જગ્યાઓ પર આ જ વિચારો રજૂ થઈ રહ્યા છે. આજે દેશના સર્વ નાગરિકો જ્યારે દુનિયાના કોઈ બી દેશમાં જાય છે તો પોતાને ગૌરવશાળી અને સન્માનિત મહેસૂસ કરે છે. આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ને એ બી પ્રતિમા કે જે પ્રતિમા દેશના તમામ સમાજને એક રાખવાનું પ્રતીક હોય, દેશના તમામ રાજ્યોને એક રાખવાનું પ્રતીક હોય એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા રાજ્ય ગુજરાત રાજ્યમાં બની છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જે ક્રિકેટ સ્ટેડિયમમાં ઐતિહાસિક મેચો થાય, જે ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી વધારે લોકો બેસીને એક સાથે અનેક મેચનું નિર્દેશન કરી શકે એવું ક્રિકેટ સ્ટેડિયમ આપણા ગુજરાત સ્ટેટમાં અમદાવાદમાં બન્યું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. દેશ નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ હબ, કોમર્શિયલ સિંગલ લાર્જેસ્ટ બિલ્ડિંગ એ આપણા સુરત સિટીમાં સુરત ડાયમંડ બુર્જ તરીકે બન્યું. વાત ચાહે ધર્મની હોય કે વિકાસની, ભારત દેશે તમામ પ્રકારની પ્રગતિ અને ઊંચાઈ પ્રાપ્ત કરી છે. ભારત દેશના આસ્થાના અનેક કેન્દ્રો જેમ કે કાશી વિશ્વનાથ કોરિડોર, જ્યાં ભવ્ય મહાકાલ કોરિડોર ઉજ્જૈનનું હોય કે પછી કેદારનાથ બદ્રીનાથનું કેન્દ્ર હોય, આ બધા જ આપણા ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવ્યા અને બધા જ ધાર્મિક સ્થળો પર ભારત દેશના સૌ નાગરિકો પોતાનું આસ્થા અને એનું કેન્દ્ર ત્યાં જાય એટલે તમામ પ્રકારની સુવિધાઓ મળે તે પ્રકારની સુવિધાભર આ કેન્દ્રોને બનાવવામાં આવ્યા. આ અમૃતકાલ
એ આપણા સૌ માટે અનેક સુવર્ણ અવસર લઈને આવ્યું છે. દેશ નિરંતર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે વિકાસ કરી રહ્યો છે, ત્યારે દેશના સૌ નાગરિકો પોતપોતાના સેક્ટરમાં ખૂબ સારી રીતે વિકાસ કરી રહ્યા છે. જે દેશમાં પહેલા રોડ ઓછા અને ખાડા વધારે મળતા હતા, એ દેશ આજે ઇન્ટરનેશનલ કક્ષાના હાઈવે પ્રાપ્ત કરી રહ્યું છે. મોદીની ગેરંટી કે દેશની તસવીર બદલાશે. દેશની તસવીર તમામ દિશાઓમાં બદલાઈ આજે નજરે પડી રહી છે. વિકસિત ભારત 2047 નું જે લક્ષ્ય આપણે સૌ લોકો લઈને આગળ વધી રહ્યા છે, કોઈ બી પ્રકારની ભેદભાવ વગર તમામ નાગરિકોના સહભાગીથી આજે આપણે સૌ લોકો આગળ વધી રહ્યા છે. આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની ટીમ આજે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ કરી રહી છે. વિકાસ ગુજરાતના નાગરિકોના સહયોગથી થઈ રહ્યો છે. ગુજરાતે વિકસિત ભારત 2047 ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાઓ લીધા છે. એક વચન હતું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કે ગુજરાતને વચન વિકાસનું, સલામતી અને શાંતિનું. એમના જ પગલે ચાલીને એક વચન આપ્યું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને વચન સાથનું, સહકારનું અને સેવાનું. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલમાં માર્ગદર્શનમાં મક્કમતાથી ચાલીને ગુજરાતને અગ્રેસર બનાવવા માટે ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે. લોકહિતના કાર્યોમાં અને મક્કમ નિર્ણયોથી છેલ્લા દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતભરના ખૂણે ખૂણે, ગામે ગામે જઈને લોકોને સરકારી કચેરી સુધી ધક્કો નહીં, પરંતુ લોકોના ગામોમાં પહોંચીને તેમને તેમના તમામ હકો, તેમના હિતની યોજનાઓનો લાભ અપાવ્યો. લોક દરબારો યોજવામાં આવ્યા. નાગરિકોને કોઈ બી પ્રકારના મોંઘા વ્યાજની ડાયરીઓ ના બનાવવી પડે તે માટે સરકારી લોનો અપાવી. વ્યાજખોરીના ચુંગલમાંથી અનેક લોકોને મુક્તિ અપાવી. અરે મારા સુરત જિલ્લાની અનેક માતાઓ જેને વર્ષો વર્ષથી પોતાના ઘરની બચતો, પોતાના સપનાનું ઘર ખરીદ્યું હોય, મંગલસૂત્ર ખરીદ્યું હોય, એ મંગલસૂત્ર અને ઘર જે વ્યાજખોરોએ જે જમા લીધેલું એને છોડાવવાનું કામ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ધોરણ 1 થી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરીને ગુજરાતી ભાષાની અસ્મિતા, નવી શક્તિ અર્પણ કરી. હવે પરીક્ષાના પેપર ફોડનારાઓની ખેર નથી, કારણ કે સરકારી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક પારિત કરીને વિધાનસભામાં લાવ્યા પછી આ કડક કાનૂનના હિસાબે કોઈ બી પ્રકારનું પેપર ફોડવાની હિંમત નહીં કરશે. સ્વચ્છ ભારત અભિયાન હોય,